મોબાઈલનું વળગણ સતત આપણામાં વધતું રહ્યું છે. મોબાઈલ વાત કરવા પૂરતો સીમિત હવે નથી રહ્યો. મોબાઈલ ઉપર ચાલતા ચાલતા, વાહન ચલાવતા ચલાવતા આપણે લોકો મેસેજ પણ વાંચતા હોઈએ છીએ, વિડીયો પણ જોતા હોઈએ છીએ, મેસેજ ફોરવર્ડ પણ કરતા હોઈએ છીએ અને એટલા મગ્ન થઈ જઈએ છીએ કે જેની કામકાજ ઉપર તો અસર પડે જ છે. ઓફિસના કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, સરકારના, આ તમામ લોકો વધતા ઓછા અંશે મોબાઈલના આદિ થઈ ચૂક્યા છે. હું પણ આવી ગયો એની અંદર. પણ મોબાઈલ જ્યારે નશાના રૂપમાં આપણા ઉપર સવાર થાય છે ને, ત્યારે આપણે લૂંટાઈએ છીએ, છેતરાઈએ છીએ, ચોર ચપાટા લોકોને મોકો મળી જાય છે. અમદાવાદનો કિસ્સો તમે જોજો. અમદાવાદની અંદર આ દ્રશ્યો પણ જોજો, તમે સીસીટીવીના દ્રશ્યો જોજો. આ પેલો ભાઈ મોબાઈલમાં હાથમાં ક્યાંક વ્યસ્ત હતા અને આ ટુ વ્હીલરવાળો એને ફોલો કરતાં જુઓ છે ને, હાથમાં મોબાઈલ છે. મોબાઈલ જોજે, આજુબાજુમાં કોણ આવે છે જોતા નથી આ ભાઈ. અને આ વ્યક્તિનો મોબાઈલ લૂંટાઈ જાય છે. પછી એ ભાઈ દોડે છે એની પાછળ. પણ આ ટુ વ્હીલરવાળાએ મોબાઈલની છુમંતર થઈ ગયા છે. ન માત્ર મોબાઈલ, પણ અનેકવાર ચેન સ્નેચિંગ થવા પાછળના કારણ પણ એ હોય છે. ન માત્ર જેનું ચેન સ્નેચિંગ થાય, પણ આજુબાજુના લોકો પણ એટલા મગ્ન હોય છે, જેના કારણે અકસ્માતો પણ થતા હોય છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ સતત વધતી રહેતી હોય છે. એક નહીં અનેક કિસ્સા, અનેક સીસીટીવીના ફૂટેજ આવે છે અને એની અંદર સ્પષ્ટ દેખાય છે. હવે તમે દ્રશ્યો જોજો, સુરતના દ્રશ્યો જોજો, તમે દ્રશ્યો જોજો કેવી રીતે થાય છે. આ દ્રશ્યો જુઓ. આ તો ઠીક, પણ બીજા હું તમને દ્રશ્યો બતાવીશ કે જે ટ્રાફિકની અંદર, જ્યાં ટ્રાફિકની અંદર લોકો મોબાઈલ લઈને જતા હોય. આ જુઓ, આ સુરતનું આ દ્રશ્ય જુઓ. આ ભાઈ જાય, જો એમની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો, ભાગી ગયા. જો આ ભાઈ એવા મોબાઈલ મેળવવા માટે દોડી રહ્યા છે. એક નહીં અનેક સુરતના દ્રશ્યો છે. જો આ સાહેબ કેટલા મગ્ન થઈ ગયા. બે લોકો આવે છે અને જો મોબાઈલ ખેંચી લૂંટીને જતા રહે. આટલા મગ્ન, ખબર પણ નથી શું ચાલી રહ્યું છે. અનેક ઠેકાણે આ પ્રકારે થાય છે. જુઓ, બાઇકવાળા ભાઈ બાઇક સાઈડ પર રાખી, જુઓ બાઇક ચલાવ્યું, જુઓ મોબાઈલ એમનો લૂંટાઈ ગયો. હવે તમને એમ થશે કે આ તો સીસીટીવી નથી, આ વિડીયો છે. જો આ સિગ્નલ ઉપર પણ જોજો તમે, આ ભાઈ સિગ્નલ ઉપર ઊભા છે, એટલા મગ્ન છે. જોજો, આ જુઓ દ્રશ્ય. જો આ ભાઈ મોબાઈલ લઈને ભાગી ગયો. હવે તમને એમ થશે કે આટલું રેકોર્ડિંગ કોને કર્યું હશે, પણ આ એક અદ્ભુત પ્રયાસ છે સુરત પોલીસનો. સુરત પોલીસ જાગૃતતા માટે આ પ્રયાસ કરી રહી છે કે મોબાઈલનું વળગણથી દૂર રહો. મોબાઈલના કારણે તમે લૂંટાવ છો, મોબાઈલમાં એટલા મગ્ન ના થઈ જશો. અને એટલે જ સુરત પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ વિસ્તારમાં ગુપ્ત ડ્રેસની અંદર પહેલાં પોલીસવાળા રહે છે. જે પણ આવો મોબાઈલ મગ્ન થયા હોય, નશો હોય, એમની પાસેથી એ પકડી લે છે, મોબાઈલ લૂંટી લે છે, ખુશવી લે છે. જો આ ખુદ પીઆઈ મેડમે આ રીતે ડ્રેસની અંદર કર્યું, પછી એને સમજાવ્યું એ વ્યક્તિને. ઓડિયો હોય તો ઓડિયો સાથે પણ જોજો કે કેવી રીતે લોકો લૂંટાતા હતા અને પોલીસે કેવી રીતે ઓપરેશન કર્યું. આપણે જોયું કે તમામ વિડીયોની અંદર આ પ્રકારે પોલીસે ડેમો કર્યો છે. આ તમામ વિડીયો ડેમોના હતા, અમદાવાદવાળો રિયલ વિડીયો હતો. પોલીસ ઈચ્છે છે કે આ સંદેશ તમામ લોકો સુધી પહોંચે. શરૂઆત સુરત પોલીસે કરી છે, પણ સુરતની જેવી સ્થિતિ તમામ નાના મોટા શહેરની અંદર છે. મોબાઈલમાં વ્યસ્ત થતા લોકો વાત કરતાં બિલ્ડિંગમાંથી નીચે પડ્યા હોય, મરી ગયા હોય, એવું પણ બન્યું છે, જીવ પણ ગયા છે. પણ આપણે નથી સુધરતા. ત્યારે મોબાઈલના નશાને ઉતારવા માટે, એને ઉતારવો જરૂરી છે. એના માટે જ હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. મીનાબા ઝાલા પીઆઈ છે, લસકાડા પોલીસ સ્ટેશન સુરતથી. ઇતિબેન શુક્લા મનોચિકિત્સક છે. માનસિક અસર છે શું એ પણ સમજવું છે. ઇતિબેન, આપની પાસે વાત કરું એ પહેલાં મીનાબા સાથે મેં વાત કરી છે અને જાણવાનો પ્રયાસ કર્યો છે આખો ડેમો કેમ કરવો પડ્યો, પરિણામ કેવા મળ્યા છે, એ સંવાદ જોઈ લઈએ. પીઆઈ મેડમ, આ મોબાઈલ મગ્ન જે યુવક યુવતીઓ છે
એમનામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ તો તમે અદ્ભુત કર્યો છે. ડેમો કરો છો, અદ્ભુત છે, એમને રિયલાઇઝ પણ કરાવો છો. પણ ક્યાંક એવું જ નથી થતું ડેમો કરતાં કરતાં કોઈ લઈને દોડતું હોય, પોલીસવાળો બીજા ડ્રેસમાં દોડતા હોય અને પેનિક ફેલાય અને વ્યવસ્થા સર્જાય? કઈ બાબતોનું ધ્યાન રાખો છો? અમે રેગ્યુલર જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે સીસીટીવી આધારે આરોપીને શોધવા માટે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે બનાવ કેવી રીતે બન્યો એ જોતા જ્યારે લોકો જે બેકાળજીથી ફોન વાપરે છે અને જે ચેન મોબાઈલ સ્નેચરો જે છે એનો લાભ લે છે એવું અમને એક ધ્યાનમાં આવ્યું. તો એના અવેરનેસ માટે કે પહેલાં તો આપણે કારણ કે પોલીસ હંમેશા એવો પ્રયત્ન કરતી હોય છે કે ડિટેક્શન ઇઝ ધ સેકન્ડ થિંગ, પણ પહેલાં આપણે પ્રિવેન્શન કરીએ, ગુનો બનતા અટકાવી કેવી રીતે શકાય એવો એક પ્રયત્ન કરતી હોય છે. તો એના ભાગરૂપે અમે એક એવું કે લોકોને અવેર કરીએ કે જે મોબાઈલ યુઝ કરે છે ને એનો જે ચેન સ્નેચરો લાભ લે છે તો મોબાઈલ કેવી રીતે સ્નેચ થાય છે અને એ આપણે કેવી રીતે અટકાવીએ. એ એક સીસીટીવીના જે સ્નેચરોના સીસીટીવી અમે જોઈએ એના ઉપરથી એક વિચાર આવ્યો અમને. પીઆઈ મેડમ, સુરતની અંદર તો સીસીટીવીનું પોલીસ પાસે જબરજસ્ત નેટવર્ક છે. અનેક કેસ ચેન સ્નેચિંગના પણ આવતા હશે અને આ પ્રકારે મોબાઈલ ઉઠાંતરીના પણ આવતા હશે. સીસીટીવીનો અભ્યાસ કર્યો ખરો? જે પણ ગુના બન્યા છે મોબાઈલ કે સ્નેચિંગ કે પિક પોકેટરના, તેની અંદર મોબાઈલમાં જે લોકો વ્યસ્ત હોય છે, મગ્ન હોય છે, એ કેટલું જવાબદાર સાબિત થયું એ ક્રાઇમ રેકોર્ડ પ્રમાણે અને સીસીટીવીના ફૂટેજ પ્રમાણે? ના, બિલકુલ. અમે એ વખતે એ પણ ધ્યાન રાખ્યું કે જે અમારે ડેમો કરવાનું હતું કે પોલીસ જ્યાંથી સ્ટાર્ટ કરે છે અને એન્ડ ઉપર ત્યાં પણ પોલીસની હાજરી અને મારી હાજરી, કે લોકો એવું કોઈ અફરાતફરી ના મચે, કોઈ બીજું ડરનો માહોલ ઊભો ના થાય, કે પોલીસ દ્વારા એક ડેમોના ભાગરૂપે આ એક એક્સરસાઇઝ હતી એવું બી ધ્યાનમાં રાખ્યું. અને બિફોર કે અમે એક્સરસાઇઝ કરી, પોલીસને પણ એ રીતે એ થોડીક એક્સરસાઇઝ કરાવી કે આ મોબાઈલ ખેંચતા ક્યાંય જે મોબાઈલ યુઝર છે એને ક્યાંય વાગી ન જાય કે બીજો કોઈ અકસ્માત ના થાય એનું પણ અમે ખૂબ જ ધ્યાન રાખેલ છે. મેં અને મારી ટીમે અમને આ જે આઈડિયા આવ્યો એના ઉપરથી જ આવ્યું કે જ્યારે સીસીટીવીનું એનાલિસિસ અમે બનાવ બને ત્યારે કરતા હોઈએ છીએ ત્યારે અમને ધ્યાનમાં આવ્યું કે લોકો જે રસ્તા ઉપર આપણે કદાચ જોયું હશે કે ખભા ઉપર અને ફેસથી દબાવીને મોબાઈલ ચલાવીને નીકળતા હોય છે, ગમે ત્યાં રસ્તા ઉપર બિંદાસ બેધ્યાનપણે મોબાઈલ ચલાવતા હોય છે અને એનું ધ્યાન પણ નથી હોતું. એના કારણે બે પ્રકારના, એક તો મોબાઈલ સ્નેચિંગ પણ થાય છે અને જે આપણે વ્હીકલ ચલાવતી વખતે મોબાઈલ ન યુઝ કરવો એવું બી એક આપણે લોકોને જે ધ્યાન દોરતા હોય છે ને એના કારણે દંડ પણ કરતા હોય છે. એની પાછળનું બંને કારણ છે કે અકસ્માત પણ એ રીતે થાય છે કે મોબાઈલ સ્નેચરો એક ટાર્ગેટ કરતા હોય છે કે બેધ્યાન કોણ છે અને એ ટાર્ગેટ કરી એની બોડી લેંગ્વેજ અને એનો પીછો કરીને બેધ્યાનપણાનો લાભ લઈ અને પછી જ આ રીતે કરતા હોય છે. તો બે રીતે આપણે એમાં એક જોઈ શકાય કે મોબાઈલ સ્નેચિંગ પણ થાય અને અકસ્માતો પણ ન બને. આ બંનેનું ધ્યાનમાં આપણે રાખવું પડે. મેડમ, લોકોનું રિએક્શન શું હોય છે? જેનો પણ મોબાઈલ છીનવાય છે પછી પાછળ દોડે છે, પછી પોલીસ પાછો આપે છે, ચેન સ્નેચિંગ થાય છે, પાછી પોલીસ આપે છે, તે સમયે આ મોબાઈલ મગ્ન લોકોનું રિએક્શન શું હોય છે? શું કહેતા હોય છે? ખરેખર સુધારવાની વાત કરતા હોય છે કે બાનાબાજી જ કરે છે? બિલકુલ એ લોકો એવું ફીલ કરે છે કે ખરેખર આ વાત આપની સાચી છે અને અમારી આ નિષ્કાળજી છે, બેધ્યાનપણે અમે મોબાઈલ ચલાવીએ છીએ, ખરેખર અમારી ભૂલ થઈ છે, આવું ન કરવું જોઈએ. અને સામેથી પોલીસનો આભાર માને છે કે હવે અમે બીજી વખત આ રીતે નહીં કરીએ, તમે ધ્યાન દોરવું એ માટે અમે આભાર માને છે પોલીસનો. એટલે આની સાથે લોકોને અમે આ ડેમો દરમિયાન અમે એ પણ જોયું કે આસપાસના લોકો પણ બિલકુલ બેધ્યાનથી જ્યારે આવો બનાવ બને છે તો કોઈ નોટિસ નહીં કરતું, કોઈને મદદ કરવા પ્રયત્ન નથી કરતો. લોકોને અમે સાથે સાથે એ પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે આવો બનાવ બને તો ભોગ બનનાર અને જેની આસપાસના લોકો છે એનો પીછો કરે, તાત્કાલિક 112માં ફોન કરે તો આને આપણે ડિટેક્શન અને પકડી પણ શકીએ. અને જ્યારે લોકોની આવી અવેરનેસ હશે તો જે મોબાઈલ સ્નેચરો છે પણ એ પણ ગભરાશે. પીઆઈ મેડમ, આ સોશિયલ મીડિયાના સમયની અંદર તમારા સુરતના અનેક સ્ટંટબાજો રીલ બનાવીને વાયરલ કરે છે. બીજી તરફ તમે એટલે કે પોલીસે આ વાયરલ કર્યું, જે ડેમો કરો છો એ વાયરલ કરો છો. હું સમજી શકું છું વાયરલ કરવું કેમ જરૂરી, છતાં પણ તમારી પાસેથી જાણવું હતું. આ પ્રકારનો ડેમો કરી જે તે વ્યક્તિને રિયલાઇઝ તો કરાવો છો, પણ સોશિયલ મીડિયામાં એ ડેમો, એ વિડીયો વાયરલ કરવાની અસર શું આવે છે? શું એ વિડીયો વાયરલ થાય છે એના પછી લોકોમાં સુધારો આવે છે ખરો કે જુઓ આવી રીતે મોબાઈલ ઉપર વ્યસ્ત હોઈએ તો કોઈ ખેંચી જાય, ચેન સ્નેચિંગ કરી જાય, પોલીસે જે પ્રયાસ કર્યો, વિડીયો વાયરલ કર્યો, તેની કોઈ અસર આવે છે?
એની પાછળ એ જ એક ઇન્ટેન્શન છે, હાલ લોકોનું અવેરનેસ, આ બનાવો ના બને એની અવેરનેસ, અને જે અત્યારે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે તો ઇન્ટરનેટના માધ્યમથી, વિડીયોના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી આપણે મેસેજ કન્વે કરી શકીએ અને આ બનાવો બનતા અટકે, એ જ એક ઇન્ટેન્શન હતો અમારો. મારા સહિત તમામને એ ભ્રમ છે. અમુક સમય સુધી મોબાઈલ ના આવે તો એમ લાગે કે આખી દુનિયા પતી જશે મારા સિવાય, અને વાત લાંબી કરવી જ પડશે, નહીંતર બધું બગડી જશે. એ કદાચ એક માનસિક ભ્રમ નહીં પણ માનસિક બીમારી પણ છે. ઇતિબેન મારી સાથે જોડાય છે. ઇતિબેન, કેટલું એડિક્શન થઈ ચૂક્યું છે આ મોબાઈલનું, ન માત્ર વિડીયો જોવાનું પણ લાંબી લાંબી વાતો કરવાનું. તો આમાં એવું છે રોનકભાઈ કે જે તમે કીધું છે કે આ તો સોશિયલ મીડિયાનું એડિક્શન જ છે. લોકોને એમ થાય છે કે જરાક નોટિફિકેશન આવે ને તો તરત મોબાઈલ ઉઠાવી લેવાનું ને જોઈ લેવાનું કે ભાઈ શું છે, શું ચાલે છે. એટલે જરાક પણ એ લોકોને શાંતિ નથી રાખતા કે ચલો આપણે કોઈ કામ કરતા હોઈએ છીએ. જે રીતે આપણે આજે જે આખી પેલી જે ડેમો કરી છે સુરત પોલીસવાળાએ, કેટલી સરસ ડેમો કરી છે લોકોને સમજાવવા માટે કે ભાઈ આવી રીતે આપણે રસ્તા ઉપર ચાલતા હોઈએ કે કોઈ કામ કરતા હોઈએ તો મોબાઈલને સાઈડમાં મૂકી દેવાનું. અહીંયા કોઈ અર્જન્સી છે જ નથી. લોકોને ખાલી એડિક્શન માટે જ આ બધી પ્રોબ્લેમ ઊભી થાય છે અને એના રીતે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે જોઈ રહ્યા છે. બાળકોને તો એવી ટેવ પડી ગઈ છે કે જ્યાં સુધી એ લોકો મોબાઈલ હાથમાં પકડીને સૂતા હોય છે, હાથમાં પકડીને ચાલતા હોય છે, હાથમાં પકડીને જમતી વખતે પણ એ વાંચતા હોય ત્યારે પણ મોબાઈલ પકડીને જ રાખતા હોય છે. હવે આ એડિક્શનમાંથી બહાર કાઢવા માટે એને પોતાને, છોકરાઓને સમજવું પડશે કે એની આડઅસર કેટલી વધારે છે. મગજ એનું નબળું થાય છે, એ લોકોને પેલું કહેવાય બ્રેન ફોગ જેવું થતું હોય છે. અત્યારે ઘણા બધા છોકરાઓને ઊંઘ નથી આવતી વ્યવસ્થિત, એટલી બધી પ્રોબ્લેમ્સ થાય છે. પણ તોય એ લોકોને જે એડિક્શન જેવું થઈ ગયું છે એમને એમ થાય છે, જે તમે કીધું ને, અમે એને કહીએ ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે હું ના જોઉં ને તો કંઈ આખી દુનિયા કંઈ બદલી જશે 5 મિનિટમાં, એવું એને ફિયર લાગે છે. કે એટલે માટે એ લોકો એના અંદર એટલા ભરાઈ ગયા છે. એ લોકોને એના ખૂબ જ સુખ દેખાય છે એમાં, પણ એ નથી સમજતા કે આવી રીતે જે મોબાઈલના ઓવર યુઝ કરીએ છીએ એનાથી એ લોકો કેવા એંગર ઇશ્યુઝ થાય છે અત્યારે બાળકોમાં અમે જોઈએ છે. એકચ્યુઅલી હું તો એમ કહીશ કે બધી ઉંમરમાં હું જોઉં છું અત્યારે જે લોકો લુખ્ખા બેઠા હોય ને એ બધા મોબાઈલ લઈને જ બેઠા હોય છે. તમે કંઈ પણ જાઓ, તમે એટલે સ્ટેશન હોય કે કોઈ પણ જગ્યા પર 4 છોકરાઓ કે 4 મહિલાઓ બેસી હોય, જોડે બેસા હોય, બધા મીટિંગ માટે આવ્યા હોય, પણ બધા પોતાના મોબાઈલ લઈને બેઠા હોય છે. હવે આને ઓછું કેવી રીતે કરવાની, એને બંધ કેવી રીતે કરવાનું, એ તો પોતાને ખાસે સમજવું પડશે કે મારી રિક્વાયરમેન્ટ શું છે, મેં મોબાઈલ શું માટે લીધું હતું, મારે શું કામ શું છે એનું. જ્યારે કામ હોય એવી રીતે તમે વાપરો તો સારું છે. પણ એના માટે જો તમે દર વખતે ખાલી રીલ જોતા હોય બીજાને ખુશ કરવા માટે, તો એ તો કંઈ એટલે એની કંઈ યુઝ નથી, એનું કંઈ વપરાશની કોઈ જરૂર નથી. તમે જાતે કોઈ કામ રીતે, એટલે આપણે કહેવાય ને વર્ક રિલેટેડ જો તમે મોબાઈલને યુઝ કરો છો તો ઇટ ઇઝ વેરી ગુડ. જે રીતે આપણા પોલીસવાળાએ અત્યારે કર્યું છે, જે તમે ડેમો બતાવ્યા છે, સુરતના પોલીસના જે ડેમો કર્યા છે, દેટ ઇઝ ગુડ. વાયરલ પણ થાય છે તો દેટ ઇઝ ગુડ. દેટ ઇઝ ફોર અવેરનેસ. તમે કંઈક કામ માટે તમારું મોબાઈલનો કરો છો, ઇટ ઇઝ ગુડ. પણ જો તમે નકામે ખાલી તમારો ટાઈમ પાસ કરવા માટે તમે જો મોબાઈલનો ખાલી ટાઈમ વેસ્ટ કરો છો તો ઇટ ઇઝ એને એડિક્શન કહેવાય. કે તમે ઊંઘ નથી આવતી, કે તમે કંઈ કામ, તમારું મન જ ન લાગે કોઈ કામ ઉપર, દેટ ઇઝ એને ખોટું કહેવાય. તો એને અટકાવવા માટે તો પોતાને જાગૃત થવું પડશે. વાલીઓને ખૂબ વધારે અવેરનેસ લાવવી પડશે અને વાલીઓ પોતે પહેલાં મોબાઈલ મૂકી દેવાની જરૂર છે, કારણ કે વાલીઓ પોતે પણ મોબાઈલમાં જ ભરાયા હોય છે. તો એટલે આપણી બધાની એકની જવાબદારી છે અહીંયા કે આપણે બધા એટલે ઘરમાં જેટલા પણ લોકો છે એમને એમ રૂલ પાડી દેવાનું હોય છે કે ભાઈ આપણે મોબાઈલનો વપરાશ ઓછામાં ઓછા કરશું, વર્ક રિલેટેડ રાખશું, તો આઈ એમ શ્યોર ધીરે ધીરે કરીને આપણે આમાંથી એટલે એડિક્શનમાંથી આપણે જાતે પણ બહાર નીકળી શકીએ અને આપણે છોકરાઓને કે જે પણ લોકો છે જે ભરાઈ ગયા છે એમાંથી બહાર નીકળી શકશે. ઇતિબેન, માત્ર બાળકો જ નહીં પણ હું એસટીના પણ દ્રશ્યો બતાવતો હતો. એસટીના ડ્રાઈવર કે બસની અંદર 50-60 પેસેન્જર બેઠેલા હોય છતાંય મોબાઈલ ઉપર રીલ જોતા હોય, વાત કરતાં જતા હોય. આ ફાઇલ વિઝ્યુઅલ છે. અને માત્ર એસટી જ નહીં, ખાનગી વ્હીકલ ચલાવતા પણ આ પ્રકારની પ્રેક્ટિસ.
મારે એટલું જ જાણવું સમજવું હતું, જો કોઈને પણ માનસિક બીમારી થાય તો એ રિયલાઇઝ કરે કે મને આ બીમારી છે, તો તમારા જેમ તમામ જે ડૉક્ટર છે, મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક છે, એમની પાસે કાઉન્સેલિંગ કરવા જાય. શું મોબાઈલના એડિક્શનને લઈ હવે લોકો માનતા થયા છે કે આપણે એડિક્ટેડ થયા છીએ અને આ વળગણ છોડવું છે અને એના માટે કાઉન્સેલિંગ કરાવવા જવું આવે છે ખરા લોકો, કે હજુ ભ્રમ જ છે કે ના આપણે સાચા જ છીએ, કોઈ છોડવાની જરૂર નથી? નહીં રોનકભાઈ, ઘણા બધા લોકો આવે છે કે એમને મોબાઈલનું એડિક્શન થઈ ગયું છે, તો લોકો આપણે એટલે ઘરમાં લોકોને જ્યારે જોવાય ને કે ભાઈ આ પર્ટિક્યુલર માણસ તો આટલે મોબાઈલમાં ભરાઈ ગયા છે, તો એ લોકો એને જોડે લઈને આવતા હોય અમારી પાસે કે એમને કાઉન્સલિંગ કરો, એને સમજાવો કે કેવી રીતે એને મોબાઈલ કે ટેમમાંથી બહાર નીકળે. એડિક્શન બહુ સારું નથી, કારણ કે મગજ ઉપર એનું અસર થાય છે રોનકભાઈ, એમનું મગજ ખરાબ થવાની શક્યતા થાય છે ત્યાં પર, જે લોકો બહુ વધારે મોબાઈલમાં એટલે ભરાઈ જતા હોય. એટલે કોઈ પણ એજના માણસ હોઈ શકે, એમાં એમ નથી કે ખાલી છોકરાઓ અત્યારે વધારે વપરાશ કરતા હોય છે, ઓલ્ડ એજના લોકો પણ કરતા હોય છે. ગૃહિણીઓ પર મોબાઈલ ઉપર બહુ ભાંગી પડી છે અત્યારે, તો ફ્રી ટાઈમ હોય તો બધા મોબાઈલ લઈને બેઠા હોય છે. તો એની કાઉન્સલિંગ માટે ઘણા બધા લોકો મારી પાસે તો દરેક ઉંમરના લોકો આવ્યા છે, છોકરાઓ પણ આવ્યા છે, ગૃહિણીઓ પણ આવી છે, ઓલ્ડ એજના લોકો પણ જે રિટાયર થયા છે એ બધા લોકો પણ મારી પાસે આવ્યા છે કે એને તો એડિક્શન થઈ ગયા છે, વાંચતા નથી, લખતા નથી, કોઈને જોડે વાત નથી કરતા. ગૃહિણીઓ એટલે જવાબદારીઓ વ્યવસ્થિત નથી કરી શકતી, કારણ કે એ લોકોને ટાઈમપાસ કરવા માટે મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ છે. તો એની કાઉન્સલિંગ પણ અમે કરીએ છીએ. પણ જે તમે કીધું ને, એને પોતાને જ્યાં સુધી એ સમજ ના પડે કે આ ખોટી વાત છે, મને એમાંથી બહાર નીકળી જવું છે, ત્યાં સુધી એ લોકો કાઉન્સલિંગ માટે નહીં આવે. એટલે આપણે કોઈને જબરદસ્તી કરીને લઈ આવે કાઉન્સલિંગ માટે, પણ પછી એની અસર નહીં થાય એના ઉપર. તો જાતે સમજવું પડે છોકરાઓને પણ, અને જે પણ કોઈ પણ ઉંમરના લોકો હોય કે ભાઈ આપણે આ પ્રોબ્લેમ છે અને આપણે આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનું છે. કારણ કે અમે જોઈએ છીએ એની આડઅસરમાં એવું થાય છે કે એ લોકો સૂતા પણ નથી વ્યવસ્થિત, એટલે રાત્રે 2, 3, 4 વાગ્યા સુધી એ લોકો મોબાઈલ જોતા હોય છે. તો પછી સવારે કેવી રીતે ઊભા થવાનું? કામ તો બધાને કરવું હોય ને, બધે ગૃહિણી હોય કે છોકરા હોય કે બાળકો હોય, કામ તો સવારે બધા લોકો પાસે કોઈ તો જવાબદારી હોય છે ને. કાઉન્સલિંગ માટે લોકો આવે છે, પણ હા થોડી વધારે સમજ જોઈએ છે એને. હા ઇતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, સુરત પોલીસનો પ્રયાસ આવકારદાયક છે, પણ મારા સહિત આપણે તમામે વિચારવું પડશે આવા મગ્ન કેમ થઈ જઈએ છીએ. આપણે સમય તો વેડફીએ જ છીએ, હું પણ વેડફું છું, પણ સમય વેડફવાની સાથે આપણે આપણા જીવનું જોખમ પણ જાતે ઉઠાવીએ છીએ. ચાલતા ચાલતા વાત કરવી, મોબાઈલમાં મગ્ન થઈ જવું, આપણા હાથમાંથી કોઈ મોબાઈલ છીનવી જાય, કોઈ ચેન સ્નેચિંગ કરી જાય, આપણે આપણી જાતને સાચવવું પડશે. દર વખતે આપણે પ્રશાસનને ન કહી શકીએ સરકાર આ નથી કરતું, સરકાર આ નથી કરતી, આ વ્યક્તિ આ નથી કરતા, મારી સંસ્થા નથી કરતું, એવું ન હોઈ શકે. આપણે વિચારવું પડશે કે આપણે આપણા માટે શું કરીએ છીએ, આપણને કેટલું નુકસાન કરીએ છીએ. મારો પ્રયાસ હતો સુરત પોલીસની જે આ મુહિમ છે તેને આગળ વધારવાનો. આશા અને અપેક્ષા રાખું આ કાર્યક્રમથી મારા તમારા સહિતના લોકો મોબાઈલનો જે ટાઈમિંગ છે ઉપયોગ કરવાનો, એમાં રોજ 1 મિનિટનો બી ઘટાડો કરશે ને, તો મહિનામાં અડધો કલાક એમના જીવનનો બચશે અને મારા સહિતના તમામ લોકો ક્યાંકના ક્યાંક ચેન સ્નેચિંગ અથવા મોબાઈલ ખેંચવાવાળા જે લૂંટવાવાળા લોકો છે એનાથી બચી શકશે.